કરી તેજસ્વીએ રેલવેને નફામાં લાવવાના દાવાનો પુનરોચ્ચાર કર્યો। રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે। તેમણે દાવો કર્યો હતો કે મોદી 7 જન્મ લે તો પણ રેલવે ક્ષેત્રમાં લાલુ પ્રસાદ યાદવ દ્વારા કરવામાં આવેલા કામની બરાબરી કરી શકે નહીં। આ નિવેદન દ્વારા તેમણે પોતાના પિતા અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના કાર્યકાળની પ્રશંસા કરતા વર્તમાન સરકારની રેલવે નીતિઓની આલોચના કરી હતી। તેજસ્વી યાદવે તેમના પિતાના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવે રેલવેને ₹90,000 કરોડના નફામાં લાવી દીધું હતું, જે તે સમયે ખોટમાં ચાલી રહ્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે લાલુજીના કાર્યકાળમાં દરેક રેલવે અંદાજપત્રમાં ભાડા ઘટાડવામાં આવતા હતા અને તેમના સંચાલન કૌશલ્યનો અભ્યાસ કરવા માટે હાર્વર્ડ અને IIM જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ આવતા હતા, જેના કારણે તેઓ મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખાયા। વડાપ્રધાન મોદી દ્વારા લાલુ પ્રસાદ યાદવ પર કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપતા તેજસ્વીએ નિવેદન આપ્યું હતું। તાજેતરમાં વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી પોતાના પિતાના શાસનકાળના કાર્યનો ઉલ્લેખ કરતા ડરે છે। આ રાજકીય વાકયુદ્ધ બિહાર વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભમાં થઈ રહ્યું છે, જ્યાં બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। તેજસ્વીએ કહ્યું કે તેઓ રાજકીય ષડયંત્રોથી ડરતા નથી અને ભાજપ વિરુદ્ધ તેમનો સંઘર્ષ ચાલુ રહેશે। नरेंद्र मोदी जी 14 करोड़ बिहार वासियों के बारे में आप बात कीजिए, इस पे बात कीजिए कि हमारा बिहार नंबर 1 कब बनेगा, कैसे बनेगा। बेकार की बातें क्यों करते हैं भाई। लालू जी ने जो काम किया है, सामाजिक न्याय किया है, रेलवे का मुनाफा किया है, मोदी जी 7 जन्म में भी नहीं कर सकते।